है तुम्हें, बुला रही है तुम्हें। वो फूल बाग गोरे तोरे बाग, वो कुंज कुंज सुहावना, बुला रहे हैं तुम्हें, बुला रहे हैं तुम्हें। वो परम की वादियाँ, वो भी जाए, बुला रही है तुम्हें, बुला रही है तुम्हें। हर पल तेरा जिसको है इंतजार, वो बुला रहे हैं तुम्हें, बुला रहे हैं तुम्हें। हर पल जिसे तुम्हारा है इंतजार, वो बुला रहे हैं तुम्हें, बुला रहे हैं तुम्हें। वो परम धाम की वादियाँ, वो भी जाए, बुला रही है तुम्हें, बुला रही है तुम्हें। राजी राजी। रजी रजी। ज्योत्सना बेन अटारा। प्रणाम राजी राजी। નામ રાજી રાજી. આપણે 8:15 ચર્ચા લઈશું ને ત્યાં લગી કઈ સખી સંભળાવો ને અમને. સખી હું ક્યાં સંભળાવું, મને આવડતું હોય તો જોઈએ. ઠીક છે રાજુ. રેજી દાદા છે, રેજી દાદા પ્રણામજી. મારો નથી, મારામાં હું ગયેલું હા તારામાં કઈ જલ્દી નામ પડે. રાજુ બકા તું કર ને, એમના માઇકમાં અવાજ નથી આવતો ને બચ્ચા. બોલીએ શ્રી પ્રાણના નંબર નથી તારા દઈ દે. આવે છે ને? રે પીરિયમ હથ તો હિજડે હાલ, રે પીરિયમ હથ તો હિજડે હાલ, આઈડી વેરા ઉથનજી હને પસા નુર જમાલ, રે પીરિયમ હથ તો હિજડે હાલ, हीन अर्श जे बाग में आयु मुदियो मीह, हीन वेरा असके जुदियु रखियो की, रे पीरियम हथ तो हिजड़े हाल, अज्ञा अर्श बाग में करे कोयलड़ी टोकार, ढेली मोर कनकिया जुमना जोई किनार, रे पीरियम हथ तो हिजड़े हाल, मथे
अज्ञाश बाग में करे कोयलड़ी टौकार, ढेली मोर कनकिया जुमना जोई किनार, मथनी वरसे मेहुड़ो वानर मोर कुडन, कईनी जातु जानवर कईनी जातु पशुअन, रे पीरियम हथ तो हिजड़े हाल, वाऊ अचे बागन में डालरियू उलझन, रूहे रांद करंदियू मथे चढ़्यू लुडन, रे पीरियम हथ तो हिजड़े हाल, जानवर जे हिन बाग जा डारी डारी तपन, मीठड़ी चूजे मीठी वानिया हे राधिका रूहन, रे पीरियम हथ तो हिजड़े हाल, मोहम्मद चोए महबूब जी तो पसाए पसन, अखियुनी आशा एतियू मुझी रूह जिया रूहन, रे पीरियम हथ तो हिजड़े हाल। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। सॉरी सुंदर साथ जी, एक चौपाई બે વાર આવી ગઈ હતી। હજુ સુંદર સાજી 5 મિનિટનો ટાઈમ છે, આપણે 8:15 થી 9:15 લઈશું। કોઈ સુંદર સાથ કઈ સંભળાવશે? નીલમબેન ભૂત સુંદર સાથ। પ્રણામ બધાને। હા પ્રણામ દીદી સખી પ્રણામ। પ્રણામ જી, તમે સંભળાવો કઈ પિયા પ્યારી। કોણ હું? હા હું ના 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 વિજયભાઈ છે ને એ લેશે, સોરી, એના મુખારબિનથી સાંભળશું। ઠીક છે સુંદર સાજી, સિંધીનું પહેલું પ્રકરણ છે, ચોપાઈ દોહરાવવાની તો કોઈ સેવા કરશે? આ જ્યોતિબેન ને તો જ્યોતિબેન છે। નીલમ સખી, હા સિંધીનું પહેલું પ્રકરણ છે, ચોપાઈ દોહરાવવાની તો સેવા કરો। નહીં 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 બોલાય મારાથી। ઠીક છે। રાજુ કે જ્યોતિ સખી, કોઈ બી ચોપાઈ દોહરાવવાની સેવા કરો ને, આપણે લઈએ। જ્યોતિ સખી લ્યો, જ્યોતિ સખી તમે લ્યો। पहली चौपाई सी किताब सिंधी की वही है ना? बोलू सखी? हाँ बोलो जी। हे पिया जी, आखिर वेळा
ઉથળજી આઈ રૂએ ચડે જારાંત ઉથી વિચ અરસજે કોડ કરે મીંડો કાંત કોડ કરે મીંડો કાંત સુંદર સાજી પહેલું જ ચરણ છે ને કે આખર વેરા ઉઠણજી. આખર યાની કે જે સુંદર સાથના સિંધીમાં રસના આનંદ આવતો છે ને એનું આત્માબળ બહુ જ વધી જશે. કે વાણી તો છે ને આખી વાણી એક આત્માનું બળ છે. એમાં સિંધી તો સ્પેશિયલ બળ છે ને સુંદર સાજી. એમ બસ એટલી ખબર પડી જાય કે આત્માનું બળ વાપરાય ક્યાં, કોની પર આત્માનું બળ ચાલે. તમે તમારું જ્યાં બળ વાપરવા માંગો છો ને ત્યાં તમારી આત્માનું બળ નહીં ચાલે ને. આપણે સંસારમાં બધું બળ વાપરવાનો પ્રયાસ કરીએ છીએ. આત્માનું બળ પરમધામની અંદર રાજ્ય પર જ ચાલી શકે સુંદર સાજી, કારણ કે એ રાજ્યનું બળ છે ને. તો સિંધી એટલે આત્માનું બળ, વાણી એટલે એક રૂહનો પ્રેમ. પણ એ પ્રેમ ચાલે ક્યાં? બ્રહ્માંડમાં ક્યાંય નથી ચાલતો, ક્યાંય બી લઈને જાઓ સુંદર સાજી. તો એ તમારો પ્રેમ છે, તમારું બળ છે, તમારો શિંગાર છે, તમારો આનંદ છે, તમારી મસ્તી છે સુંદર સાજી. બસ લગાવવાનું છે પરમધામની અંદર. આપણે સંસારમાં ક્યાંય ને ક્યાંય લગાવીને ફસાઈએ છીએ સુંદર સાજી. તો સિંધીની વાણી સ્પેશિયલ બલ પ્રદાન કરે છે તાકી તમે તમારી મંઝિલ સુધી પહોંચી જાઓ, તમારા પ્રેમના આનંદને તમારી મસ્તી લગી પહોંચી જાઓ. એ રૂહનું બલ છે. અને મેં ચાહું કે એ બલ આપણી બધી જ રૂહોને મળી જાય. જે આપણું આત્મનું બલ છે, પ્રેમ છે, સિંધીની વાણી કોઈ રૂહે અગર આત્મસાદ કરી લીધી ને તો એના પ્રેમની અંદર પાગલ થઈ જાય. અને પ્રેમ હંમેશા બે વસ્તુમાં રાખે. તમને પ્રેમ આનંદ અને સુખમાં રાખે તો વિરહમાં રાખે. અને બે અમે એટલો આનંદ છે. એવું ના માનશો કે ભાઈ વિરહમાં બે એટલા સુખ છે અને પ્રેમ આનંદમાં બેઉમાં એટલા સુખ છે. જો તમે પ્રેમમાં હશે ને, હકીકત જો રાજ્યના પ્રેમમાં છે ને, કાં તો વિરહની અંદર હશો, કાં તો આનંદ મસ્તીમાં હશો. અને બે મેં રૂહ તો એનો આનંદ જ કરતી હશે, વિરહમાં એટલા જ સુખ લેતી હશે કે યાર મજા છે સુંદર સાજી. તો સિંધીની વાણી એટલે પોતાનું બળ. કેવું સિંધીની વાણી કે એક રૂહ ખુલી ગઈ. ઇન્દ્રાવતીની હાથમાં છે ને સિંધીની વાણી ખુલી, એવું નહીં રાજ્યની સામે, એની રૂહોની સામે ખુલી ગઈ. આપણને રાજ્યની થોડી મેળ થઈ જાય ને, થોડું મેળ થઈ જાય તો આપણે કેવું સમજીએ કે હા યાર રાજ્યની મેળ, મને આ થાય, મને આ થાય, મને આ થાય છે. ઇન્દ્રાવતીની રૂહ સિંધીની વાણી મૂકી દે, મેં કાંઈ નથી, મને ખાલી રાજ્ય યુઝ કરી લીધું. જે તમે મને અક્ષરાતીત માનો છો, પ્રાણનાથજી માનો છો, નાથજી માનો છો, નથ, હું તમારી જેમ મૂલ મિલામાં બેઠી રૂહ છું ને. તમે જેમ આ વાણી સાંભળીને, મારા મુખારબિનથી 4 શબ્દો સાંભળીને જે તડપો છો ને, મેં બી તડપું છું મારા પ્રીતમ માટે. તમારામાં મારામાં કાંઈ જ ફરક નથી. તો સિંધીની વાણી જેને ખબર પડી ગઈ ને, એ ક્યારેય પોતાની સખીથી ક્યારેય ફરક, તું એ રૂમને એવી મેં રૂ છું, તું તારા પ્રીતમ માટે તડપું છે ને, મેં બી તો તડપું છું. તને તારી મંજિલ લગી પહોંચવું છે, મને બી મારી મંજિલ લગી પહોંચવું છે. અને એ બી સિંધીની વાણી કેવું બલ પ્રદાન કરે ખબર છે કે ઇન્દ્રાવતીની રૂહે હબસામાં એના પ્રીતમને જોઈ લીધા. તમને એવું બલ પ્રદાન કરે ને, આગળ જેમ જેમ આપણે સાંભળીશું ને કે એક રૂહ સત્ય માટે કાંઈ બી કરી શકે એમ. પોતાના પ્રીતમ, પોતાની મંજિલ, ખૂબસૂરત એનો રાજ્ય છે, એની સાથે ઝઘડો કરે, ચાલ નથી જોઈતું પણ સત્ય તો તારે કરવું જોઈશે, મારો ન્યાય તો કરવો પડશે ને. એવું બલ પ્રદાન કરે કે સત્ય માટે, પ્રેમ માટે, સુખ માટે કાંઈ બી હદ લગી જઈ શકે છે. પોતાની બધી હદો પારી કરી દીધી છે આ સિંધીની વાણીમાં. તમને કોઈ જ બંધન ના બાંધી શકે સુંદર સાજી. એમ એ સિંધીનું બલ છે.
અને આપણા બધાની અંદર એ અર્થવાળું બળ આવી જાય આ વાણી સાંભળી ને સુંદર સાજી, તાકી આપણને કોઈ બંધન ના બાંધીએ કે એક રાજ્ય પ્રેમ સિવાય એના આનંદ સિવાય સુંદર સાજી. તો ઈ વાણી અહીંયા શું શરૂઆત ક્યાંથી કઈ આખર વેરા ઉઠણજી, આખરી વેરા. આખર છે ને ગુજરાતી શબ્દ, સિંધી એટલે કચ્છી, સિંધી એટલે કાઠિયાવાડી, સિંધી એટલે અમારી ખેડાની, સિંધી એટલે નેપાળી, સિંધી એટલે પંજાબી, છે ને બધી જ ભાષાઓને મિક્સ કરીને એક ભાષા બનાવી એના સિંધી લાગે. તમને તમારા બધા શબ્દોમાં તમે જો આખર છે ને, આપણે છેલ્લો શબ્દ વાપરીએ તો આખર, તમને ખબર પડે છે હા આખર એટલે છેલ્લે એમ. વેરા તો બધાને ખબર ને, આપણે જઈએ ને એટલે ભાઈ વેરા તો વેરા થઈ ગઈ, સમય થઈ ગયો ને. અને ઉઠણજી તો આપણે સવારે કોઈને જવા જઈએ ને તો ઉઠો રે બી આપણે ઉઠાડીએ, આપણા ગુજરાતી શબ્દ 3 વર્ષ ગુજરાતી છે. સુંદર સાથે એવું કે સિંધી ખબર નથી પડતી ને. તમારા પહેલા 3 શબ્દોમાં તમને કયો શબ્દ ખબર નથી પડતી? તમને આખરનો શબ્દ ખબર છે, વેરાનો શબ્દ ખબર છે, ઉઠણજી શબ્દ ઉઠવાનો શબ્દ ખબર છે. ક્યાર હવે જુઓ ઘડી, ક્યાર આ સમય કયો ચાલે છે? આ તો મારો ઉઠવાનો સમય ચાલે છે. તો કયો ઉઠવાનો સમય ચાલે છે સુંદર સાજી? ધ્યાનથી કે જે આ સમય છે ને તમારો ઈ સમય ચાલી રહ્યો છે, એ આ એટલો ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે કે આ સમયે હું મારા પ્રીતમ ન જોઈ શકું છું. એટલે તો કુરાનમાં અને શાસ્ત્રોમાં આને મહેરાજની રાત્રિ કહી. ક્યાં દર્શન કરવાનો, સુખ લેવાનો, આનંદ કરવાનો, પ્રેમમાં ડૂબવાનો, એ ઇશ્કમાં ડૂબવાનો સમય ચાલી રહ્યો છે. અને જો કોઈ રૂહ આ સમયમાં ના ડૂબી તો ફરી આ સમય નહીં આવે. કાલ રાજુ કહેતો હતો ને સુંદર સાજી, જો માશુક સેજ ના હતા એ રાત ગઈ નહીં. પણ તમને આ મનુષ્ય તન મળવાનું, દુનિયા વાળાને મળ્યું હોય એનો ઉદ્દેશ્ય કઈ કરેલ છે, એક રૂહ ના જો અર્શમાંથી ફર્શ પર લાવીને રાજ્ય આ તન પર બેહાડી હોય ને તો એનો ઉદ્દેશ્ય છે એના પ્રીતમના સુખ લેવા માટે. બાકી કોઈ જ ઉદ્દેશ્ય નહીં કે આ સમય મારો મારા પ્રીતમના સુખ લેવાનો ચાલી રહ્યો છે. એ આખર વેરા ઉઠણજી. તો મેં કેટલા સુખ લઉં છું? મેં લઉં છું કારણ કે સમય તો ચાલે છે સુખ લેવાનો છે ને. આ વેરા સમય ચાલે છે, દીદાર કરવાનો, સુખ લેવાનો, આનંદ લેવાનો, ઇશ્ક લેવાનો સમય તો ઈ ચાલે છે, પીરિયડ તો એ ચાલે છે સુંદર સાજી. તો આ પ્રકરણમાં તો કેમ નથી મળતા, ક્યારે મળશે, કેવી રીતના મળશે, એ છે ને એક વાત મહામતીની રૂહ આપણને કહેશે, આપણું માર્ગદર્શન બહુ સરસ કરશે કે સમય તો એ ચાલે છે. એટલે તો આને કહ્યું છે જાગનીનું બ્રહ્માંડ, એટલે તો કહ્યું છે જાગતા સુખ સુંદર સાજી. આખું બ્રહ્માંડ ભલે દુઃખમાં હોય ને પણ એક રૂહને એના સુખ, એના અર્શના સુખ એ લેતી હશે, જ્યાં બી હશે ને ત્યાં એ સુખ લેતી હશે સુંદર સાજી. તો એટલે કે છે કે ભાઈ આખી વેરા ઉઠણજી, આખરી વેરા આ સમય ઉઠવાનો એટલે સુખ લેવાનો સમય ચાલે છે. કે આજે તું ધારું ને તમારી રૂહ તો અહીંયા બેઠા બેઠા તું તારા ફૂલબાગના સુખ લઈ શકું છું, તારી જુમલાજીના સુખ લઈ શકું છું, તારા રંગમોહનની ચાંદનીના સુખ લઈ શકું છું. બધા કયા સુખ તું નથી લઈ શકતી, તું કયા સુખ લગી નહીં પહોંચી શકતી. તે કોઈ દિવસ કલ્પના કરી છે કે તારા વગર તારો ફૂલબાગ કેવો હશે, તારા વગર તારી જમુનાજી કેવી છે, તારા વગર રંગમહોલ કેવો હશે? નજર કરી છે તારા વગર ફૂલબાગના જેટલા બી ફૂલ છે ને એ તને જોઈને ખીલે છે. તું ના હોય ને બધા જુમનાજીમાં જે ઈશ્ક જલ વહેર્યું છે ને તારા માટે, તું ન હોય તો જુમનાજી બી સુકાઈ જાય છે. તે તારા વગર તારા અર્શની કલ્પના કરી. જે પ્રીતમ જેના દિલથી આખું પરમધામ ખીલે છે ને ઈ એમ કેતો હોય ને કે મેં રહી ન શકું રૂહ બિન. તો કઈ વાર કલ્પના કરી કે પુખરાજ કેવી રીતના રહેતો હશે, માણેક કેવી રીતના રહેતો હશે, હોજકોસર એના પશુ પંખીઓ કેવી રીતના રહેતા હશે મારા વગર. તું તો એવું માનું છું મારો પતિ મારા વગર ન થઈ શકતો, મારા દીકરા મારા વગર ન થઈ શકતા, મારા સંસાર વાળા મારા વગર ન થઈ શકતા ને. તે કોઈ દિવસ એ બી તો વિચાર્યું છે રંગમહોલ તારા વગર રહી શકતો હશે, તારો પાટઘાટ તારા વગર રહી શકતો હશે, તારા વગર તો ક્યાં? તારા એ સુખ વિચારવાના, તારા એ સુખ લેવાનો સમય ચાલે છે. એટલે ધામધની કે છે કે આ તારા સુખ લેવાનો સમય ચાલી રહ્યો છે. મારી રૂહ આ તનથી
આ તનમાં તું બેઠી છું ને, તારાથી લેવાય એટલા તારા સુખ તું લઈ લે, તારી સોરી ભરી લે. બ્રહ્માંડ ભલે ગમે એટલા દુઃખોની અંદર હોય ને, તું તારા સુખ લગી પહોંચી જાય. તારા સુખ, તારો પ્રેમ, તારો આનંદ, તારી એ મસ્તી તું લઈ લે. ઈ વેરા ઈ સમય ચાલી રહ્યો છે. વાણી તો એવું કે છે, તો મેં ક્યાં ના લેલો. વાણી તો ત્યાં લગી કે છે ને, એક દિવસ એવો આવશે ને, એક દિવસ એવો આવશે ને, આખું બ્રહ્માંડ રાજ્યના દર્શન કરી લે, કે આખું બ્રહ્માંડ અર્શના જાણી લેશે, આખું બ્રહ્માંડ એના સુખ ન મતલબ કે સમજ આવી જશે. વાણી આવી જતો પસરથી 14 ભવન તો આખો સંસાર લઈ લેશે. અને જો આપણે એક અર્શની રૂહ એ સુખ વગર લઈ જાય, તેને કેટલું જ્ઞાન મેં મારા લગી ન પહોંચી શકી ને, મારા સુખ ન લીધા. તું ઈ પસ્તાવો તો ખબર નહીં અર્શમાં જેમ થશે. તો કે છે કે આ વેરા તારા સુખ લેવાની ચાલી રહી છે મને. અને જો આ તનમાં બેસીને તે ના લીધા ને, તો તારી રાત તો નિર્ફળ છે. ફેસલો તારા હાથમાં છે. કે બીજું ચરણ શીખીશું છે. હા, એક એક ચરણ સમજીશું ને. જ્યોતિ સખીનું શાયદ માયક બંધ છે ને. હા હા બંધ સોરી હો. હા એક એક ચરણ બોલું સખી. હા, એક એક ચરણ ને સિંધી છે એટલે. હા. ધણી મોજી રૂહ જા. આટલી ચોપાઈ બોલું. ને એના પછીનું જે આખર વેરા ઉઠણજી પછીનું શું ચરણ છે? હા પેલી ચોપાઈ જ બોલું એમ ને. હા. રૂએ છડે જારાંદ. રૂહે છડે જા રાંદ. રૂહ એટલે આપણે બધા. આઈ રૂહે છડે જારાંદ. હા, આઈને એટલે તું, તમે, કે મેં મારી રૂહ તારા માટે. છડે જાય એટલે છોડવાની, રાંદ એટલે આ સમય સુખ લેવાનો અને ખેલનો છોડવાનો સમય ચાલી રહ્યો છે ને. રૂહે છડે જા રાંદ, છડે એટલે છોડવાનો. તમારી રૂહ તું ખેલ ના છોડી દે ને, મને પકડી લે ને. તું ખેલ ને કાં પકડીને બેઠી છે? તો ઈ છોડવાનો સમય કેવું મસ્ત પ્રીતમ કે મને પકડી લે ને. મેં તારી જોડે હોય, તારા દિલમાં હોય, તારા નયનમાં હોય, તારા સૌનો તને શેની કમી છે? મેં પરમધામમાં કોઈ કમી નથી પડવા દેતો, તો ખેલમાં શેની કમી પડવા દો? મારા સુખ ન પકડી લે, મારા લાડ ન પકડી લે, મારા ઈશ્ક ન પકડી લે, મારા પ્રેમ ન પકડી લે. મને પકડી લે ને તું, તારા હર્ષ ન પકડી લે, મને ખેલ ન છોડી દે બસ. તું અને બીજું ચરણ કેમ કે છે કાંઈ છડે જરા, તું મને પકડીશ ને, ખેલ તો આપોઆપ છૂટી જશે. તું મને પકડી લે, તું તારા આનંદ નહીશ ના પકડીશ ને, તો ખેલ તો આપોઆપ તારો છૂટી જશે. તારે છોડવો નહીં પડે. એટલે કે છે આ છોડવાનો સમય છે, તારા સુખ લેવાનો સમય છે. બીજા ચરણમાં કે છે તારા ખેલ છોડવાનો સમય છે, એમાં એક દિવસ છોડવાનો જ સુંદર સાહેબજી. તો કે છે તું ખેલ ન છોડી દે, એવું કે છે. ઉઠી વિચ અરસજે. કયો સમય ચાલે છે? અર્શમાં ઉઠવાનો એટલે સુંદર સાહેબજી અર્શના સુખ લેવાનો સમય ચાલે છે. ગોલ્ડન પીરિયડ. આનાથી સુંદર કદાચ આખા બ્રહ્માંડમાં કોઈ સમય નથી. એટલે તો સંસાર સતયુગથી કલયુગનો રાહ જોઈ રહ્યા કે ક્યારે યાર આવે, ક્યારે અમારી જોડીઓ ભરી દઈએ, એ ફૂલબાગની ખુશબોઈમાં ડૂબી જઈએ ને, એ જુમનાજીના ઈશ્કની મજા કરી લઈએ. કોઈ તો બતાવવા વાળું મળી જાય, કોઈ તો કહેવા વાળું મળી જાય, કોઈ તો સુનાવવા વાળું મળી જાય, કોઈ તો જોલીમાં દેવા વાળું મળી જાય. આખા બ્રહ્માંડને અર્શના સુખ પ્રાપ્ત કરવા છે સુંદર સાજી. તો તારો તો એ અર્શના સુખ લેવાનો સમય, અર્શના સુખ મતલબ કે ઉઠવાનો સમય ચાલે છે, મતલબ કે લેવાનો સમય ચાલી રહ્યો છે. કોડ કરે બિંદુ કાંધ. કોડ કરે મતલબ કે ઈચ્છા કરે ને, કરોડ કરોડ ઈચ્છા કરે. કોડના 2-3 મિનિંગ લખ્યા છે. તું મતલબ કે તને ઈચ્છા નથી થતી કે તારી અંદર કરોડો કરોડો ઈચ્છા કરે. મીંડું એટલે મડીને, કાંધ એટલે ધણીને. તમારી રૂહ તારા દિલમાં ઈચ્છા નથી થતી કે મારા ધણીને મળીને, એને વાત ભરીને, એને પ્રેમ કરીને, એના કરોડો કરોડો સુખ લઈ લો.
તારા દિલમાં નથી ઈચ્છા થતી મને મળવાની, તને મને સાંભળવાની ઈચ્છા નથી થતી, તને મને જોવાની ઈચ્છા નથી થતી, તને મારા સુખ લેવાની ઈચ્છા નથી થતી. સમય તો એ ચાલે છે, તારી ઈચ્છા નથી થતી એમ કે મારા પ્રીતમના મળું, એના જોઈ લો, એના બાત ભરી લો, એના પ્યારમાં ડૂબી જાઉં. તો સમય તો એ ચાલે છે, તારી ઈચ્છા નથી થતી એ કે છે ધણી મુજી રોજા. કેટલું મસ્ત કહે છે કે હાય મારા આત્માના ધણી, મારા આત્માના પ્રીતમ, મારો આત્મા બલ, મારા આત્માના સુખ, મારી રૂહના ધણી. સુંદર સાજી છે. મારી આત્માનો પ્રીતમ તો તું જ પ્રીતમ. ધ્યાનથી પછી હાણે ચુઆ કિય કરે. હાને એટલે અત્યારે હમણાં, હે હાને શબ્દ. ચુઆ એટલે કેવું, કી કરે એટલે શું કહું, અત્યારે મેં તને શું કહું. મારે કેવું તો બહુ છે, પણ અત્યારે મેં તને શું કહું. પછી શું કીધું, રૂહ કેડીન્યો પર ડેહડો. આજે તો મારી હાલત તમે એવી કરી નાખી છે કે રૂહ કો દીનો પર ડેનો ને, કે મારી રૂહના તન પર બેહાડી ને એક પરદેશની અંદર મોકલી દીધી. ઘણી વાર મેં એમ કહો છો કે શહેરેથી નજીક, એક તનમાં તો એમ કહો છો એકદમ કરીબ બેહાડ નાખી છે. પણ આજે ધ્યાનથી મને પરદેશમાં કેમ લાગે છે, આ કેમ રૂહ કો ડીનો પડદે, રૂહ કો એટલે રૂહ ને, ડીનો એટલે દીધો, પરડેડો એટલે પરદેશ. કેમ લાગે છે ખબર છે કે મેં તારી સન્મુખ બેઠી છું ને, ધરતી. મારી એક સખી બેઠી છે, જેના કંધા પર મારો હાથ છે, નહીં કરી હતી. તું જે આ સંસારમાં ઉતરતા પહેલા બોલ્યો હતો ને, અલસ્તો બેરબ કુમ, આજ બી મને ફીલ ન થતો. મેં મૂલ મિલામાં બેઠી છું, ત્યાંના જે 64 ને 60 મંદિરો છે ને, એ મંદિરોમાં ટકરાય છે. ટકરાતો મતલબ કે મૂલ મિલાવાના તો બિલકુલ ભૂલી ચૂકી છું, એટલે મારી માટે પરદેશ છે. મૂલ મિલાવાનું કાંઈ ફિક્સ ના, પંચાંગનું સિંહાસન ના, સફેદ રંગનું જામું ને યુગલ સ્વરૂપ. મેં આજે પરદેશમાં આવી ગયો છું ને, આ તન પર બેસીને એટલી બધી મેં પોતાને તારાથી દૂર દૂર મહેસૂસ કરું છું, એકદમ કરી કેટલી કરી એમ કે છે. મૂલ મિલામય સામે આ તનમાં બી દિલમાં છે, પણ બે એક કઈ ફીલ નહીં. કેમ કે કહેલું ને, ખેલમાં બી હું હાથે રહીશ, તારા દિલમાં હું બેસી. ના તું મારા દિલમાં મને ફીલ થઉં છું, ના મૂલ મિલામાં ફીલ થઉં છું. મેં એટલી તારાથી પરદેશ દૂર દૂર. જયારે આટલી હું દૂર છું તો તને હું તને શું કહું એની. હા ને શું અત્યારે તો હું તને હું કહું હવે, 1400 દિલ ધરે. 1400 દિલ ધરે. તો એટલે તમે જે કહો, આજે તો તમે જે કહો, આ વાણીથી, સિંધીથી જે કહો એ મારા દિલમાં ધરું છું. હા રાજી આવું કે છે કે તારા સુખ લેવાનો સમય ચાલે છે, તારા અર્થમાં જાગવાનો સમય ચાલે છે, તું આવી છું, તારું પરમધામ આવું છે, તારા સુખ આવવા છે, એ હું દિલમાં ધરું છું. બાકી તો બીજું તો હું મેં કરી શકું આજે સંસારમાં. તું જેટલી વાતો મારા દિલમાં ધરું છું, સાંભળું છું, મારું દિલ કેટલા ટકા એના આત્મસાદ કરે છે તો તું જાણે છે. બસ એટલું હું સાંભળું છું. આગળની વાત શું કહે છે, ઇશ્ક દે તું. ઇશ્ક ડીને તું, હે મારા ધણી. સાચી જ તું મારો પ્રીતમ હોય ને, મારો આશિક હોય, ચાહે માશુક હોય, ચાહે મારી રૂહનો માલિક હોય ને, તો એક કામ કર ને, તું મને મારો ઇશ્ક પાછો દઈ દે. મારે કાંઈ નથી જોઈતું, મારી ઝોલીમાં મારો ઇશ્ક પાછો દઈ દે. મારા તનમાં જેટલો ઇશ્ક છે ને, જે તું ભરે છે ને, એ મને મહેરબાની કરીને મારો ઇશ્ક તો પાછો દે. બસ એટલું કામ કરી દે મારું. બાકી તો બધું પછી તો આપણે આજે જે હાલત છે ને, ઇશ્ક નથી કે ને, એટલું દઈ દે. જેને પર તું કબજો કરીને બેઠો છે, જે મૂળ તન પર તું ને, કે મારી રૂહના દિલમાં આવી જાય ને, એનાથી એ ઇશ્ક મારા દિલમાં પાછો વહેતો કરી દે તું.
तोरे इश्क न अचे તો એટલે તારા, રે એટલે વગર, ઇશ્ક એટલે ઇશ્ક, ન અચે કે મેં આ ઇશ્ક તારી જોડે માંગુ છું ને ઝૂલી ફેલાઈને. કેમ કે આજે મને ખબર છે કે તારા વગર ઇશ્ક કોઈની જોડે છે જ નહીં. ઇશ્કનો માલી, ઇશ્કનો સાગર, ઇશ્કનો દરિયો તો તું છું, જે મારા દિલમાં લહેરાય છે, ટકરાય છે ને, એ તારા દિલમાંથી આવતો હતો ને. તો તારા વગર જયારે કોઈની જોડે ઇશ્ક છે જ નહીં તો હું માગું કોની જોડે? તારી જોડે છે તો દઈ દે તું. મેં તો અરજી કરું, જોલી પહેરાવું, સુનવી ના સુનવી તારા હાથમાં, દેવું ના દેવું તારા હાથમાં છે. ધણી તમારો ઇશ્ક તું મને પાછો દઈ દે, બસ તમારા બધા જ કામ સહેલા થઈ જાય. કેમ કે આજે ઇશ્ક વગર તો મારા સુખ લગી નહીં પહોંચી શકતી, તારા વગર લગી નહીં પહોંચી શકતી, મારા સુખ નહીં લઈ શકતી. તું દઈ દે તો મારું કામ થઈ જાય. કે જે ઘણું એ કર્યા આવું. ઘણું ગુજરાતી શબ્દ ને ઘણું કર્યું એમ કે છે સુંદર સાહેબ. હા ઘણું કર્યા એટલે કરું, આવું એટલે મેં, હા ને, આવું એટલે કે મેં આજે ગમે તેટલું જોર લગાવી દઉં, બહુ બધું કરું, મેં બધું જ મારું બળ લગાવી દઉં તો બી કે છે, મેં બહુ મહેનત કરું તો બી કે છે કૂટ ન ઉડે રે સચ્ચે. કૂડો ન ઉડે સચ્ચે. કૂડો ઉડે એટલે રે કચરો, કચરો કહે છે ને, કૂડો કચરો આપણે ઘરમાંથી રોજ સાફ કરીએ છીએ ને, ઈ કૂડો કચરો કે છે. કૂડો કચરો ન ઉડે એટલે મારા દિલમાંથી ઉડતો નહીં. અચ્છે સચ્ચે કે હે મારા સાચા સાજન, એ તું સાચો દિલમાં ના આવું ત્યાં લગી આ જૂઠ જતું નથી. તું તારો સાચો ઇશ્ક ના આપું ને ત્યાં લગી મારા દિલ, હું ઘણું જોર લગાવું છું, તું બલ આપું છું, તારી વાણી સાંભળું છું, મેં ડૂબું છું તારામાં, મેં બી બલ પ્રયાસ કરું છું, પણ તારા વગર, તારા ઇશ્ક વગર, તું સત્ય જ્યાં લગી ના આવું ને ત્યાં લગી અંદરથી જૂઠ જતું નથી. હજુ જૂઠની કઈક ચાહનાઓ પડી ગયા છે. મારું બલ નથી ચાલતું આગળ, તારું બલ દઈ દે ને, તારો ઇશ્ક દઈ દે ને, તમારું કામ બની જાય પ્રીતમ. બાકી તા જૂઠ ન જતું દિલમાંથી, જૂઠ ન જતું. તું સાચો આવી જાય, તારો સાચો ઇશ્ક આવી જાય ને, કેવું ના પડવું, જૂઠું તો આપોઆપ જતું રહે. કે છે કી કર્યા કેળા વંજા. કી કર્યા મતલબ શું કરું? કીડા વંજા એટલે ક્યાં જાવ? બતાય. જો એક રૂપ પ્રશ્ન પૂછે, કી કર્યા, તો આમ ધનીને સામે બેસીને આમ કઈ ધની શું કરું? બોલે હા આ કર લે તું. કોક વાર એની સામે ઉભા રહીને પૂછવાનું, એમ ઉભો હોય ને શું કરવું, એમ એના એક્સપ્રેશન જોવાના, પછી આવું પૂછે કીડા વંજા ક્યાં જાવ? બતાય ક્યાં જાઉં મેં? તારા વગર ક્યાં જાઉં મેં? કોનો હાથ પકડું, કોનો દામન પકડું, કોની જોડે જાઉં? તું બતાય ને. કી કર્યા, કી વંજા, કી કર્યા હું કરું ને ક્યાં જાઉં મેં આજે તને છોડીને? કે છે જુઆ કિય કરે. શું એટલે કેવું, કી કરે, શું એટલે બોલું, કી કરે કે મેં હું કહું તને, ક્યાં કરું, ક્યાં જાઉં ને શું કહું મેં તને? મારી જોડે કઈ હોય તો તને કહું ને, કઈ નથી મારી જોડે ઇલમ ની ચતુરાઈઓ છે, દુનિયાની માન બનાય છે, તને હું કહું મેં? કઈ કેવા જેવું તને નથી. કે છે ન પેરાયા પડુતર. કેવી મારી હાલત છે કે ન એટલે ન, પેડાયા એટલે પહોંચતો, પડુતર કે ઈ મૂલ મિલામાં જે અલસતો બેરબ કુમનો અવાજ છે ને, એ અવાજ આજે મારા કાન લગી નથી પહોંચતો. તું જે બોલું છું ને, ચલો મૂલ મિલામાં તો આ વાણીમાં ભલે સુંદર સાજી સમજો કે આખી વાણી હક દિલમાંથી આવી, અને કોના દિલમાં આવી તો રૂહ દિલમાં છે ને, ઇન્દ્રાવતીના રૂહ દિલમાં આવી, તો હક દિલની વાત, રૂહ દિલની વાત, તો બે દિલોના મિલવાની વાત છે, બે દિલોની વાત છે.
શિક્ષા તનના માધ્યમથી છે ને સુંદરજી, એક રૂહનું દિલ બનીને ના બે કે કાં તો રૂહના દિલની વાત છે, એના હક દિલની વાત છે, બે દિલોની વાત છે, અને બે દિલ જ સમજી શકા દિલોની વાતો. તું કે છે ખબર નહીં, મેં સાંભળ્યું તો ઘણું બધું છે, સમજુ બી ઘણું બધું છું, પણ નથી પહોંચતું દિલ લગી. તારો અવાજ મારા કાન લગી નહીં પહોંચતો, મારા નેન લગી પહોંચતો. નહીતર આમ તારા ચરણના ઝાંઝરી ગુગરી કાબી કેટલો એક ઝનકાર ખબર નહીં મારા રોમ રોમમાં હું ભરી દેતા હતા. તારી પહોંચીનો એક અવાજ થાય ને તે કરુણા શું હાલ કરી દેતા હતા. તારા વસ્ત્રો આભૂષણનો એક અવાજ, એક ઝનકાર રૂહને ઘાયલ કરી દે. अच्छा तारू ए जुबान, तारी ए दिल, तारा ए नेम, तारा મુખના એક્સપ્રેશન, તમારો ધનિયા ચોપાઈ બોલતો છે ને, એના દિલમાં શું હશે, એના નેનના એક્સપ્રેશન કેવા હશે, એના મોં પર કેવા ભાવ હશે. કોઈ દિવસ એ ચોપાઈને લઈને તેના મુખમાં એના દિલના જણવાનો પ્રયાસ કર્યો કે કેવું એનું મુખ હશે, કેવો તરસતા હશે એના ને એક્સપ્રેશન જોવાનો પ્રયાસ કર્યો. ચોપાઈને જુઓ ને તેના દિલના એના એક્સપ્રેશન, એના હાવભાવને લઈને પ્રયાસ કર્યો. કેટલા દર્દથી, કેટલા ઇશ્કથી, કેટલા લાડથી બોલતો છે. તમારા રૂહના દિલ લગી એ વાત પહોંચી જાય. નથી પહોંચતી, તને કામ લગી નથી પહોંચતી. પહોંચે છે તો આ બાજુથી આ બાજુ નીકળી જાય. કે તું જે પડ ઉત્તર, તે એક એક વાત ખિલવતની વાણીમાં, તે એક એક વાત જે મને સમજાઈને જે મોકલી હતી ને આ સંસારમાં, મેં તો ભૂલી ગઈ, મને તો યાદ બી નથી. આજે પડું છું, સાંભળું છું, તો બી એ હાલ નથી આવતા મારે કે છે. તો કી પડ ઉત્તર કે તારા એક એક પ્રશ્નોના જવાબ હું તને શું જવાબ કે તારી એક એક વાત મને કાંઈ સંભળાતી ને મેં તો તને શું બોલું કે છે. તારો અવાજ મારા દિલ લગી નથી પહોંચતો. ખબર નહીં વચ્ચે કોણ થઈ જાય છે, વચ્ચેથી કોઈ અવાજ નથી દેતું. કરું ના દિલ લગી ન ઊંચી સગા કરે. કેવી હાલત છે, એકદમ તારા કરીબ છું તો બી ન એટલે ન, અચ્ચી એટલે આઈ ન, સંગા એટલે સંગ, અને ઘરે તો બી મેં તારા આમ વાત કરીને તને ગળી નથી લાગી. કેવી મજબૂરી છે, તારી સામે બેઠી છું, તને બાત નથી ભરી શકતી, તારા ચરણ નથી છુ શકતી, તારા હાથ નથી પકડી શકતી, તારા નેનમાં નેન નથી મિલાઈ શકતી, તને જોઈ શકતી, ન તને સાંભળી શકતી ને. કેવી મારી મજબૂરી તો જો, તારી સામે બેસીને નથી જોતી, તને નથી સુનતી, તારી સામે બેસીને બધું જોઉં છું, તું નથી દેખાતો. તારી સામે બેસીને બધું સાંભળું છું ને, તું નથી સંભળાતો. સામે બેસીને બધું મહેસૂસ કરું છું, તું મહેસૂસ નહીં. કોને જઈને વાત કરતી હાલ મારા બને. એક તો મૂળ બી ના મેં હાલ બનાવી રાખ્યા છે. અહીંયા બી તું હાથે ખેલાઈને મારા દિલમાં બેઠો છું ને, તને પરખી ન થકતી. મને તો ઈ બી 100 વાર વિચારવું પડે કે યાર તું હાથે છૂક નહીં એમ ખેલ થશે મારા. કેવા હાલ મારા જા ખેલની એમ. ઈ કે છે કે ન અચ્છી ગરા, મારી બહુ ઈચ્છા છે તને જોઉં, તને સુનું, તને ગલે મળું ને, તારી હાથે જુમણા જેમ જીલ ના કરું, તારી હાથે રસોઈની હવેલીમાં રહેવું, તારી હાથે જીલ ના કરું. કાંઈ નથી કરી શકતી, મારા હર્ષ લગી નથી પહોંચી શકતી, તારા લગી નથી પહોંચી શકતી. ઈચ્છા તો બહુ છે મારા દિલની અંદર, નથી કરી શકતી. એવો મારા હાલ છે, ગલે તો મળવું છે તને, તને સાંભળવું છે, તને મહેસૂસ નથી કરી શકતી માયા માતન પર બેસીને. એવા મારા હાલ છે કે જે સજણ મુજી રોજા. સજન એટલે સાજન, મુહજી એટલે મારા રૂહના, હે મારા રૂહના સાજન, મારા પ્રીતમ, ધની, મારા સુખ કો, મારો આનંદ કો, મારો પ્રેમ કો, હે મારા પ્રેમના માલિક,
તાજડીએ રૂહ સાજાએ. તાંજે એટલે તમે, દિયે એટલે દેવું, દિય શબ્દ એટલે દેવું, રૂહ એટલે રૂહને, સંજાય, સંજાય એટલે પહેચાન. હે મારા રૂહના માલિક, આજે તમે મને, મેં તારી છું ને, તો તમે મને તમારી ઓળખાણ કરાવી, નહીં તો હું તો ક્યાં ભટકતી હતી, ખબર નહીં ક્યાં તો નથી પરમધામ જાણતી, નથી મૂલ મિલાવન જાણતી, નથી રંગમોહન ન જાણતી, નથી જુમનાજી ન જાણતી, નથી સદગુરુ દેવચંદ્રજી ન જાણતી, નથી વ્રજ ન જાણતી કે મારી લીલા છે, નથી રાસ ન જાણતી, કાંઈ નથી જાણતી. એ મને પહેચાન કરાઈ. હજુ તું મૂલ મિલાવવાની છું, ખેલમાં આવી છું, તું વ્રજ રાસ ખેલી ચૂકી છું. તમે લેવા માટે શ્યામાજીને મોકલી દે, તમે લેવા માટે તે મને મારી રૂહની ઓળખાણ કરાઈ. રંગમોહન, જુમનાજીની, હોજ કોસનની, તે મને બતાવ્યું તું તો હોજ કોસનની માછલી છું. તે મને બતાવ્યું સુખપાલ મમાના વાળી છું. તે મને બતાવ્યું કે તું તો રસોઈની હવેલીમાં રંગમોહન છું. તે મને બતાવ્યું કે તું રંગમોહનની ચાકરીના પોખરાજના માનેકના શુક્લા વાળી છું. તું ખેલની નથી ને, મારી રૂહની ઓળખાણ તે કરાઈ. એ તો હું તો ક્યાં જાણતી હતી આ બધી વાતો, મેં તો પરિવારમાં ફસાયેલી પડી હતી ને. તારા લાખ લાખ તો શુક્રાના, કમસે કમ એટલું તો બતાવ્યું. હવે એટલું બતાવ્યું છે, આટલી મહેર કરી છે ને, લગી લઈ જા ને, જે વાતો તે સંભળાઈ છે ને એ દર્શન કરાવી દે ને, એમાં મિલાઈ દે ને તું મને. આટલું કીધું છે ને તે મારું કામ તો થોડું વધારે કરી દે. જેટલું બી તો સંભળાવું છું ને એટલા મારા દિલમાં ચડાવી દે, મારા નયનમાં ચડાવી દે, મારા રૂહમાં ચડાવી દે. હું સાંભળું છું તો તે હે મારા ધામ, એ મારી ઓળખાણ કરાઈ, તે ઓળખાણ કરાઈ, તે શ્યામાજીની ઓળખાણ કરાઈ, તે અક્ષરની ઓળખાણ કરાઈ, તે ખેલની ઓળખાણ કરાઈ ને, તે સતની ઓળખાણ કરાઈ, તે જૂઠની ઓળખાણ કરાઈ. કઈ ઓળખાણ કરાઈ? એક વાત દિલની ઓળખાણ કરાઈ. એક વાત સમજ પડાઈ ને કે જો આ સત્ય છે, આ છૂટ છે, ઈશ્ક છે, પ્રેમ છે, ખેલ છે, આ પરમધામ છે. મને બધાઈ તહી કે આહી અરવાહ કે. તો એટલે તું, ઠીક એટલે એક, અહીં એટલે મારી અરવાહ, તો હે મારા પ્રીતમ તું મારી હિક એટલે એક મારી આત્માના. પછી આગળ શું કે છે? પેરે તરે પૂજાએ. પેરો, પેરો એટલે પેર, ચરણ, તરે નજીક. મારું કામ કર્યું છે ને તે મારા મારા કીધા વગર ને, મેં તો તને કાંઈ નથી કહ્યું કે મન તું કરાવી દે ને. આપણે કેટલું કોઈ દિવસ રાજ્ય મને ઓળખાણ કરાવી દે. મારે કીધા વગરથી મને આટલા બધા સુખ દેતો હોય, આટલી ઓળખાણ કરાવતો, આટલી મહેનત કરતો હોય ને, તો થોડી વાર કર દે ને, તારા ચરણ લગી પહોંચાડ દે, તારા લગી પહોંચાડ, એ છુમનાજી લગી પહોંચાડ દે, એ રંગમોહન લગી પહોંચાડ દે, એ રંગપર વાલી લગી પહોંચાડ દે, એ રસોઈની હવેલી લગી પહોંચાડ દે, એ પરમધામના 25 પક્ષ લગી પહોંચાડ દે. એટલું બધું કર્યું છે ને તો થોડું ઓવર કર દે ને, તારા લગી, તારા ચરણ લગી પહોંચાડ દે ને મારા પ્રીતમ. જો બિન બિન મેં માંગે બિન કહે તું આટલું કરતો ને, કહું છું ને, ચાલ પહોંચાડ દે, લાઈ દે ને તારી અંદર, તારા દિલ લગી મલાઈ દે ને તું, તારા પરમધામ લગી મલાઈ દે ને, તારા પેર લગી તું મને પહોંચાડી દે મારા પ્રીતમ. બસ એટલી ઈચ્છા, એટલું કામ તું મારું પૂરું કરી દે. ધણી મુજી રોજા. આમ આમ કેટલા લાડ કરીને કહે છે ને, એક રૂહ એમ કે છે, આમ કાય મારા આત્માના ધણી, રૂહ બોલે ને આ વાત આમ, હા સુંદર સાજી, બહુ ઈશ્ક શબ્દ કે મારા આત્માના ધણી. ધની એટલે ધની, મુહજી એટલે મારા રૂહના, મારી રૂહનો ધની બતાય છે કોઈ? છે કોઈ તારા?
કોને બનાવું, કોને કહું તારા સિવાય? હું તો મારો આત્માનો ધણી, મારું માલિક તો મારું પ્રેમી છું, મારું બલ છું, પોષક છું, હું છું. એ મારા આત્માના ધણી. ઘીની વેઈ વિસરાઈ. ઘીની એટલે લઈને, વય એટલે વેરા, વિસરાય. ત્યારે છે ને વેડા વિસરાઈ ગઈ, સમય વહી ગયો. પછી पेस ते पेचन में. નથી, આ અમૂલ્ય સમય જે વિસરાઈ ગયો છે, એ જઈ રહ્યો છે ને રૂહનો, તો શેમાં ગઈ રહ્યું છે? પેઈસ તે પેચન મેં. આ છે ને માયાના દાવ પેચમાં હું એવી ફસાઈ ગઈ, અને એમાં મારો અમૂલ્ય સમય વેડફાઈ ગયો છે. મારી પલ પલ, એવું કહેવાય છે ને કે એક પલના સુખ માટે એક પલના જે અર્શના સુખ છે ને એના માટે કે મારા કેટલા તો પદ્મો મોહરો કરોડો સમય જઈ રહ્યો છે, અને એમાં એક પલ જો પરમધામનું સુખ પિયાને જો યાદ કરી લીધા ને, એના સુખની સામે વૈકુંઠ કાંઈ નથી. વૈકુંઠના કરોડો સુખ લીધા. અને કહે છે કે અર્શની એક કંકરી ઉડાવે 14 તબક, યાની કે એક સેકન્ડના, એક પલના ચોથા ભાગમાં, એક સેકન્ડનો ચોથો એને કહેવાય પાવ પલ. પલનો ચોથો ભાગ જેને પા કહેવાય ને, એક પલના ચોથા ભાગમાં બી અગર કોઈ રૂહના દિલમાં એ જમનાજીનો ટેસ્ટ કે પિયાના હવામાં લહેરાતા કકરાના બહારના જો આનંદ, પરમધામના કોઈ બી આનંદ એક પલવાર માટે જો આવી ગયું ને, તો કે છે આ 14 તબકનું બ્રહ્માંડ એના દિલમાંથી ઉડી જાય, ઉડાવે 14 તબક, એ રૂહના દિલમાં ના રહે. એક પલના, એક સેકન્ડ માટે બી, એક સેકન્ડના ચોથા ભાગમાં જો એ આનંદ કોઈ રૂહે લઈ લીધો હતો, એ રૂહના જો દિલમાં આવી ગયું, તો એ છબી, એ સુખ, એ આનંદ, એ ખુશબુ જો આવી ગઈ ને, પછી એની માટે 14 તબક ફીકા. પછી રૂહના કોઈ એમ કહી દે ને કે યાર તું જોવાનું બંધ કરી દે, મહેસૂસ કરવાનું બંધ કરી દે, બદલામાં તું માંગે આપું, તો ઠોકર માર દે કે નહીં યાર, મત મંજૂર છે, પણ હું તો એ જ વિચારવાનું, હું તો એ જ જોવાનું, તો એને જ મહેસૂસ કરીશ, એને જ સોચીશ. એટલો આનંદ છે કે છે, તો કે છે આટલો અમૂલ્ય આનંદ કે છે આ માયાના દાવ પેચની અંદર, એ દાવ પેચમાં ફસાઈને મારો સમય વહી જઈ રહ્યો છે ને, જે કરવાનું છે હું નથી કરતી, અને માયાએ મને બીજી જગ્યાએ લગાવી રાખી. એવા દાવ પેચમાં હું ફસાઈ છું મારા પ્રીતમ, એવી ઝાડમાં હું ફસાઈ છું ને, તો એક કામ કર ને, મને આ દાવ પેચમાંથી તું કાઢી નાખ ને, આ ઝાડમાંથી તું કાઢી નાખ ને, તો મારો સમય વ્યતીત ના જાય ને, હું લઈ લઉં એ સુખ, હું લાગી જાઉં તારામાં. કે માયા મારો દાવ પેચમાં સમય લઈ રહી છે, માયા તમારો અમૂલ્ય સમય લઈ રહી છે, તો તમે રાજ્યના ના વિચારો, રાજ્યના ના સોચો, રાજ્યના ના મહેસૂસ કરો, રાજ્યના ના જુઓ, રાજ્યના ના સુનો. મેં જાગતો મને જો, મને વિચાર, મને શું, મને એનામાં લગાઈ રાખી છે ને, તમારો અમૂલ્ય સમય માયા. તો મારા પ્રીતમ જો મહેસૂસ કરું भैया स्पीकर बंद कर दो भैया, लाइट बंद कर दो. આગળ શું હતું ચોથું ચરણ? बड़ी जार वडाई. બડી એટલે મોટી, જાર એટલે જાર, ઓલી મછલીઓ પકડવાની જાર હોય ને, અને વડાઈ બહુ મોટી ઝાડની અંદર હું ફસાઈ છું. તારા સિવાય મને કોઈ આશરો નહીં મને કાઢી શકે આ ઝાડમાંથી. તું એટલો સક્ષમ છો ને કે મને આ ઝાડમાંથી કાઢી શકાય, અને આ ઝાડમાંથી તું મને કાઢીશ ને તો હું તારા લગી પહોંચીશ. બાકી તું ફસાઈ છું, તડપું છું, યાદ બી આવે છે. એક પલ માટે કદાચ આવી બી ગયું ને, તરત જ મને બીજી પલમાં આ ન સોચવું, આ સોચવાનું છે તમે, આ ચિંતા કરવાની, આ બબલ, આ બલા, એવી ફસાઈ છું થઈ ને. તો આ ઝાડમાંથી તું મને કાઢી દે ને, આ ઝાડમાંથી તું મને કાઢે. એક મછલી ઝાડમાં ફસાઈને જેમ તડપે છે ને, એમાં જ હું તડપી રહી છું, તારી વાતો સાંભળીને, તારા સુખ સાંભળીને, યશ ના સાંભળીને, એ પ્રેમી આનંદ ના સાંભળીને ફસાઈ છું.
ઝાડમાં ફસાઈ જુ ને એટલે પહોંચી નહીં શકતી. એક કામ કર ને, તું આ ઝાડમાંથી મને કાઢી નાખ, તો હું પહોંચી જાઉં તારા લગી. બસ એટલું કામ તમારું કરી દે. મું મંગી આ દેખા રહી. અને આગળ તો મેં તને શું કહું, કારણ કે ખિલવતમાં મેં જ માગ્યું હતું, જરૂર તે જ ઈચ્છા હતું, પણ આ માયા માગવાનું જોવાનું મેં તો ઈચ્છા કરી હતી જરૂરથી મારા દિલમાં. તો હું માંગી, તું દેખાડી, મેં માગી તો તે દેખાડી. સુંદરજી સમજતો પડે છે ને સિંધી? સુંદર સાહેબ જેમ કે હું માંગી તું દેખાડી, મેં માગી તો તે દેખાડી જ સિંધી. તો પછી આગળ તો મેં તને હું આગળ જબરજસ્તી તારી પર કરું? કર્સમાં માગવા વાળી હું છું, અહીંયા હું માગવા વાળી છું. ત્યાં કેતી હતી અર્શમાં તો તું નહીં જાણે, ત્યાં ખેલ બતાવી દે ને. અહીંયા હું કહું છું કે ખેલમાંથી હવે કાઢી લે ને. તો બે ઈચ્છાઓ મેં તારી આગળ રાખી હતી, તો મારી તો બેવ તું પૂરી કરી દે. કરિયા ગાલ કેઈ. હમ શું કરિયા ગાલ કેઈ. હા ઈ જ મો માંગી. હા કરિયા ગાલ કે કરિયા, કરિયા એટલે કરું, ગાલ એટલે વાત કઈ. તો હવે મેં માંગી હતી દેખાડી, તો હવે આગળ તો હું વાત કરું મન થઈ જાય. પછી તું એમ કહો તો હું કામ તારું, તે માંગી તું તડપવાનું તો મેં તને બતાવ્યું હતું ને, તો મારે તો આગળ તો કઈ બોલવાનું જ નથી રહેતું. કે મેં તો માગણી કરી હતી, તું બતાવી રહ્યો છું, તો આગળ મારે હવે તો આગળ કઈ નથી બોલવાનું રહેતું. હવે તું માયામાં રાખું તોય ને અર્થમાં રાખું તોય, જૂઠમાં રાખું તોય ને તારા સત્યમાં રાખું તોય, પ્રેમમાં રાખું તોય ને વિરહમાં રાખું તોય, ઈ તો તારા હાથમાં જાય. હાણે ચોરાઈએ તે ચુવાથી. હાને, હાને એટલે હાને એટલે અત્યારે, હમણાં. આપણે હમણાં બોલીએ છીએ ને એનો શબ્દ હાણે. ચુવાય એટલે કેવું, ચુવાથી. આ જે હું બોલું છું ને, હાને ચુવાય ચુવાથી, તો આ વાત બી તમે બોલાવડાવો છો ને તો હું બોલું છું. મેં ચાહે ખેલની માંગ કરું કે પરમધામની માંગ કરું, પરમધામમાં ખેલની માંગણી તમે ઈચ્છા કરીને બોલાવડાવી ત્યારે હું બોલી હતી. અને અહીંયા બી તમે ઈચ્છા કરાવો છો ને તો હું બોલું છું. તમે મારી જોડે બોલાવડાવો છો, નહીં તો મેં તો ક્યાં જાણતી હતી તને? ક્યાં જાણતી હતી અર્ચના? ક્યાં જાણતી હતી જુમનાજીને? ક્યાં જાણતી હતી એ પશુપૈન ક્यों ના સવારી? હવે થી બતાવ્યું છે ને, તું દિલમાં ઉચ્ચ ઈચ્છા ઉત્પન્ન કરાવું છું તો મેં બોલી રહી છું કે ગાલ ગરીથી પેઈ. ગાલ એટલે વાત. આ પંજાબી શબ્દ છે ને, કી ગાલ કરા સુંદર સાજી. તો પંજાબી શબ્દ તમને મળી જશે એમાં. ગાલ ગરી થી પે. ગાલ, ગાલ એટલે વાત, ગરી એટલે બહુ મોટી, ગળામાં ફસાઈ ગઈ. તો આ માંગણી કરીને આ વાત હવે બહુ મોટી થઈ ગઈ છે. એક તો ખેલ માગવાની વાત બહુ મોટી થઈ ગઈ છે, ખેલમાં પાછું જવાની વાત, ખેલમાંથી પાછું જવાની બહુ ફસાઈ જાય ગળામાં. વનથ અંદર જતી કે નથી બહાર નીકળતી, એવી ફસાઈ જાય વચ્ચે ને. તો આ બહુ મોટી વાત થઈ ગઈ છે હવે તો. તરસાઈએ તો તરસણ મોહ કે. તરસાઈએ તો તરસન, તરસાઈ એટલે તડપાવું. બે તડપ છે, એક માયા માટે, એક રાજ્ય માટે. મારા હાલ તો એવા છે ને, હવે તું તારા માટે તડપાવું ને હું તને પૂછું. બાકી મને તો યાદ બી નહીં હતો. સાંજે ઝૂમ કા યાર અમારે રાજ્ય લઈને બેસવાના છે, ટાઈમ થાય ને તો અત્યારે તો ટાઈમ થી તું ચાલુ છું. બાકી તો યાદ બી તો તડપ તો બહુ ના. મેં જુમનાજી ના એ સુખ માટે તડપું છું, ના તારી હાથે સુખપાલમાં બેસવા તડપું છું, ના તારી હાથે આરોગવા તડપું છું, ના તારી હાથે રંગપરવળીમાં જવા તડપું છું, ના તને જોવા તડપું છું, ના તને સાંભળવા તડપું છું, ના તને મહેસૂસ કરવા તડપું છું. મારામાં તો કોઈ તડપ નથી. માયાએ મારું બધું છીનવી લીધું. હવે તું યાદ કરાવું છું, તું સંભળાવું છું, તું એ દર્દ પેદા કરું છું, તું એ ઈશ્ક ભરું છું, તું એ આનંદની યાદ અપાવું છું ને, હવે મારું દિલ તડપે છે. એ તડપાવા વાળો બી તું છે. કારણ કે મારા દિલ પર એક તારું રાજ ચાલે છે. મારા દિલના હાલ એવા કે હે મારા પ્રીતમ, તું તડપાવું છું, યાદ દિલાવું છું ને તો હું તડપું છું કે હા હા તને યાદ કરવાનો રહી ગયો, તને પ્રેમ કરવાનો રહી ગયો, તારી સાથે સુખ લેવાનો રહી ગયો. યાદ કરાવું છું ને તો આજે મેં તડપું છું. તો શુક્રિયા.
આના માટે તારા લાખ લાખ છોકરાના તું યાદ તો કરાવું છું, તું તડપાવું તો છું. અને સુંદર એ રૂહ બહુ ખુશ નસીબ છે. આ બ્રહ્માંડમાં સૌથી નસીબદારમાં નસીબદાર રૂહ છે કે જે અર્શના સુખ માટે તડપે છે, જે ધણી માટે તડપે છે. સંસારમાં અને પરિવાર માટે તો આખો સંસાર તડપે છે. કોઈ વેરલી રૂહ હોય જેના પ્રીતમ માટે તડપે, જેના પ્રીતમને યાદ કર. વેરલી રૂહ એની પર ધણીની અપાર અપાર મહેર છે. ધણી કમસે કમ એ તડપમાં રાખે છે. અને જે રૂહ તડપે છે ને, જે રૂહ તડપે છે ને, એની એની મંજિલ એકદમ કરીબ છે. સુંદર છે, સમજી લો કે જે રૂહ રાજ્યના સુખ માટે, જુમનાજી માટે, ઈશ્ક માટે, પ્રેમ માટે તડપે છે ને, એની મંજિલ એકદમ કરીબ છે. એવું સમજી લો કે એની 90% મંજિલ પૂરી છે, 10% છે. અને એટલા માટે રાજ્ય તડપાવે છે ને, એટલા માટે એ તડપી રહી છે કે એક ને એક દિવસ એની તડપ રાજ્ય પૂરી કરી દેશે. જુમનાજી માટે તડપતી ને, હાલ જુમનાજી ના કરાયેલો. તમારી માટે તડપતી હતી ને, હાલ મેં ઉભો થઈ ગયો. તારા રંગમહાલમાં આવું હતું ને, હા તમારો પ્રીતમ પૂરી કરી દેશે. તો સૌથી સારામાં સારી બેસ્ટ સુંદર સાજી કે જે રૂહ તડપે છે. એટલે તડપે છે કે એની મંજિલ કરીબ છે, એટલે તડપે છે. એ આ એના દિલમાં એટલે છે ને સુંદર સાજી કે રાજ્ય એની પૂરી કરવાના છે ઈચ્છા, એટલે એને તડપમાં રાખી છે. થોડી તડપી લે, મેં પૂરી કરી દઈશ પછી. તો તડપવાળી રૂહો એકદમ કરીબ છે સુંદર સાજી. તો એ રૂહોના લાખ લાખ એવા દિલોના શુક્રાના જે ધણીના સુખ માટે તડપે છે, ધણીના પ્રેમ માટે તડપે છે, ધણી માટે તડપે છે ને, એ રૂહના લાખ લાખ સુંદર સાજી કોટી કોટી પ્રણામ છે. એ રૂહોના સંસારની અંદર જે ધણી માટે તડપે છે. તો એ રૂહ એ કહે છે કે તું તડપાવું છું તો મેં તડપું છું તારા વગર. સુંદર સાજી મું મંજા કી ન સરિયો. મું મંજા યાની કે મારી મું એટલે મું, મંજા એટલે અંદર, ન સરિયો એટલે મારી અંદર તો કોઈ તડપે નહીં, મારી અંદર તો કોઈ ઈચ્છા નહીં. બાકી મને છૂટી કાપી દે ને તો મેં તો સંસાર દુનિયા માટે ના અંતે સુખ દુઃખ ને ભલા બુરા માટે તડપું. તું એક મારો હાથ પકડ્યો છે, મારા દિલમાં પકડ્યો છે. કમસે કમ તારી વાણી સંભળાવું છું, તારા ઈશ્ક સંભળાવું છું, તારું દર્દ સમજાવું છું, તારો પ્રેમ સમજાવું છું, તારું સ્વરૂપ સમજાવું છું ને, તારી તડપ તો મૂકું છું મારા દિલની અંદર. બાકી મારી અંદર તો કાંઈ નથી, મેં તો ખાલી છું. સમજાય ઈ છે ને એક રૂહ કેવું મેં ખાલી છું ને. અને સૌથી સૌથી સુંદર, સૌથી મોટા મોટી મહેર હોય કે જે રૂહ પોતાને ખાલી સમજે. ધણીની આગળ પોતાને ખાલી સમજે, એક રૂહની આગળ પોતાને ખાલી સમજે. મેં તો ખાલી છું, કાંઈ નથી. ખાલી હશે તો રાજ્ય કાંઈક નું કાંઈક ભરશે. તમે જે કહેશો એ ભરશે. ભરેલી રૂહમાં તો ક્યાં ભરું, હું ભરું? તો પગથી માથા લગી છે ને રાજ્ય કે છે ક્યાં જગ્યા છે મારે બેસવું છે તારા દિલમાં, મારે રંગમાં હોય એ જુમનાજી તારા દિલમાં, પણ ક્યાં જગ્યા છે તારા દિલમાં? કોઈ તો એવો ખૂણો બતાવે. ચલ દિલમાં નહીં ને, ચલ દિલમાં જગ્યા ના દે, તારા નયનમાં તો જગ્યા દઈ દે, તારા શ્રવણમાં જગ્યા દઈ દે, તારા વિચારોમાં જગ્યા દઈ દે, તારી સોચમાં જગ્યા દઈ દે. ધણી માટે ક્યાં જગ્યા? થોડી તો જગ્યા તારી અંદર કર દે મારા માટે, તમારો રંગ મોહલ બનાવી દે, મારી જુમનાજી બનાવી દે, મારો એ પરમધામ. થોડી જો જગ્યાથી મને તારા દિલમાં, તારા નેમમાં, તારા સવનમાં આપી દીધી તો મને 25 પગ સાથે કે હું બેસીશ ને સબ વિધ વતન સહિત બેસીશ તારા દિલમાં. થોડી તો જગ્યા તારા દિલમાં મારા માટે કરી દે. જ્યાં બી તું ચાહું દિલમાં ના હોય તો કઈ નહીં, નહીં તો દઈ દે, શ્રવણમાં તો દઈ દે, વિચારો સોચ ક્યાં જગ્યા છે તારા દિલમાં. બાકી તો કાંઈ નથી. મેં તો તડપતી નહીં, મને તો યાદ બી નથી આવતું કાંઈ. હા, સમય આવો કોઈ ચર્ચા બર્ચા સાંભળીએ ત્યાં લગી ઠીક છે, પછી ઉભા થઈ તો માયા એ બી બોલાવી દે છે. મારી તો આજે આ હાલત છે ધની. ઈ એક રોગ્યા છે. સબ ગાલ્યું આજે હથે મેં. સબ એટલે ખબર પડે ને, બધી. સબ એટલે બધા, ગાલી એટલે વાતો, આંજી એટલે તારા હાથમાં. મારી આજે બધી જ વાતો, મારી બધી જ વાતો
મારું બધું તારા હાથમાં છે, તારા સહારે, તારા ભરોસે છે. તને ખબર છે કે જે રૂહને એટલો વિશ્વાસ થઈ જાય કે ધનીના હાથમાં, તો પિયા કભી ન કરે નિરાશ. ખેલમાં બસ તારા હાથમાં છે મારી દોરી. જાણો તિય કર્યો. બાકી મેં તો તને કહું છું, મેં તારી રૂહ છું, તને મારો માનું છું ને એટલે તને કહું છું. બાકી આગળ તારા હાથમાં. જાણો તી કરો, તું જે જાણ તને જે યોગ્ય લાગે એ કર. બાકી બળ જબરજસ્તી ફોર્સ તો નહીં કરું ને. પ્રેમમાં બસ કઈ હકું મેં તને. મને મારા સુખ જોઈએ છે, મારો ધની જોઈએ છે, મારો આનંદ જોઈએ છે, મારો પ્રેમ જોઈએ છે, મારી એ જુમના જોઈએ છે. હું તને કહી શકું ધની, દેવું ના દેવું તો તારા હાથની વાત છે. તું મને સંભળાય, મારા દિલમાં ઈચ્છા થાય, હું તને કહી શકું. તું મને યોગ્ય જાણતો હોય, તારી જાણતો હોય તો દેજે. બાકી તો તારા હાથમાં જ બધી વાતો. સિકાઈએ તો સિકા. શીખાઈએ, શીખાય તો શીખા ને. શીખાય એટલે તડપાવું. તું તડપાવું છું તો મેં તડપું છું. તું યાદ દિલાવું છું તો મેં યાદ કરું છું. તું સંભળાવું છું તો મેં સાંભળું છું. તું વિચારડાવું છું તો મેં વિચારું છું. બાકી હું મને કાં હું સાંભળું, હું વિચારું, હું સોચું, હું તડપું. મારી અંદર કાંઈ નથી ધની. તારા લાખ લાખ શુક્રાના. તું સંભળાવું છું, તું દિલમાં ઉતારું છું, તું વિચારડાવું છું, તું સોચાવું છું, તું તડપાવું છું ને. તારા માટે લાખ લાખ શુક્રાના તારા. કમસે કમ આટલું તો તું મારું કરું છું ને. આગળ તો મેં તને હું કહું કે છે, મું મેં સિકણ નાખી. મેં એટલે હું, મેં એટલે મારી અંદર, શીકણ એટલે તડપ ને. બાકી મારી અંદર તો કોઈ શીકણ જ નથી, કોઈ તડપ જ નથી. સંસારનું કોઈ ભૂલું ભૂલું થઈ જાય ને તો રોવું આવે ને આવે ને તે આવે ને, એમાં બધી તડપ લાગે. તો તારા માટે નથી. હું એવી બની ચૂકી છું આજે. આજે તારી સામે મારું દિલ ખોલું છું, તને મારા દિલની સાચી સાચી વાત કહું છું. હું આવી બની ચૂકી છું ધની. આવી મારી હાલ છે આ સંસારની અંદર. રોહો દિસ તેહી હાલ મેં. પણ તારા હાથમાં પ્રહોંદીસ એટલે રખુંગી તોય હાલ મેં. તું જેવા હાલમાં મને રાખવા માંગીશ, તું કેવા હાલમાં રાખવા તું મને માંગુ છું, કેવા તું મને કેવી જોવા માંગુ છું, તું મારી જોડે શું કરાવવા માંગે છે, તારા દિલમાં શું છે. હું મારા દિલની વાત કરું છું. તું કેવા હાલમાં મને રાખો. હું આ બુરાઈ, કચરા, ગંદકી, માયામાં બદબૂ સડતી રહો, પડી રહ્યું અને યાદ કરી તેરો એમાં લાગી રહ્યું. તું કેવા હાલમાં મને તું રાખવા માંગે છે. રહું દિસ તે હાલ મેં. તું મને કયા હાલમાં રાખવા માંગે છે. બાકી તો તારા હાથમાં છે. જેવા હાથમાં જેવું રાખવા માંગીશ ને, મેં રહી લઈશ. મેં નહીં બોલું કાંઈ. પણ આજે હું મારા દિલની તને વાત કરું છું કે જે અહીં રખંડાજી. આઈંદ એટલે અહીંયા, રખંદા એટલે રાખવા, જી. બાકી તો તારા હાથમાં છે. તું જેવી રીતના રાખવા માંગીશ એમ હું રહીશ. આગળ તો કઈ નહીં બોલું. તું કેવી રીતના રાખવા તું મને માંગે છે, જેમ અર્શમાં રાખવા માંગે છે, એ ઈશ્કની બધી પાછરાઈ, એ વાયદતનો ઈશ્ક મારી જોડીમાં ભરવા માંગે છે, એમ અર્શની જેમ રાખવા માંગે છે કે ફર્શની જેમ રાખવા માંગે છે. તું મને કઈ હાલમાં રાખવા માંગે છે. તારા હાથમાં છે પ્રીતમ એ બધું. હિક સિકા તો હી જે સુખ કે. હવે અહીંયા આજે મારા શું હાલ છે ને, હું જયારે સાંભળું છું ને ચર્ચા, કે સુંદર સ્વરૂપ, સુંદર સંકુલ સુકુન, તો મને જોવાની ઈચ્છા થાય છે. મને એ ગાલ પર હાથ લગાવવાની ઈચ્છા થાય છે. મને એ બાત ભરીને પ્રેમ કરવાની ઈચ્છા થાય છે. તારી બાહોમાં, તારી હાથે સુખપાલમાં બેસવાની, તારા એક એક સુખ લેવાની. સાંભળું છું તો ઈચ્છા થાય છે કે જોવાની, મહેસૂસ કરવાની, નહીં જવાની. સિક્કા તો હિટ એટલે એક, સિક્કા એટલે તડપવું, તોહીજી સુખ કે આજે એ સુખ જે હું સાંભળું છું ને, તો એ સુખ માટે હું તડપું છું કે મારે બી જુમના જે મજીલ ના કરવા છે, મારે બી તારી હાથે સુખ લેવા છે, મારે બી એ તારી લગી પહોંચવું છે. તો મેં બી આજે સાંભળી સાંભળી ને તડપી રહી છું. મારી અંદર ઈચ્છા થાય છે એ સુખ પ્રાપ્ત કરવાની કે છે.
जैसे संभरे सुख જે એટલે જે, સે એટલે બધા, સંભળે એટલે સાંભળીને, સબ એટલે જેટલા સુખ આજે હું સાંભળું છું ને, ચાહે રંગ પ્રવાલી મંદિર હોય, રંગમહોલ હોય, ખરાજપાળ હોય, માણેકપાળ હોય, જમુનાજી હોય, હોચકોસર હોય, 24 નો મોલ હોય, બડી રાંગ હોય, છોટી રાંગ હોય, એ જે સુખ હું સાંભળું છું ને, તો એ તડપું છું. મારી ઈચ્છા થાય છે હું ત્યાં પહોંચું, તો મારી બાજુમાં હોય, હું એ સુખ લઉં. તારી હાથમાં હાથ નાખીને તારા નેનમાં નેન પડી સાંભળ્યા પછી મારી રૂહ તડપ છે પ્રીતમ, મને ચાહના થાય છે કે મેં લઉં એ સુખ, હું એ સુખમાં ડૂબી જાઉં, એ ઈશ્ક ને એ પ્રેમમાં ડૂબી જાઉં. હું આજે બી તડપું છું. એ સાંભળું છું ને તો મને ઈચ્છા થાય છે તે સુખ હિન વિસારિયા. અને ઈ સુખ હું જે પરમધામમાં તારી હાથે જે સુખ લેતી હતી ને, એ બધા સુખ હું ભૂલી ગઈ. હવે તો યાદ બી નતા આવતા. કોઈ સંભળાવો તો યાદ આવી જાય. પછી સાંભળ્યા પછી રાતે ઊંઘમાં એવું નથી તો હા આજે જવું, યાદ કરી લઉં, એ લઈ લઉં. સાંભળું ત્યાં લગી તો લાગે લઈ રહું છું કે. અને એ બધા વિસાર્યા, એ બધા તારી હાથે લેવા વાળા સુખ હું આ સંસારમાં આયા પછી, આ તન પર બેઠા પછી બધા સુખ ભૂલી ગઈ, સબ વિસારી. યાદ કરાવું છું તો આવી જાય છે, સંભળાવું છું તો આવી જાય છે શું કે. બાકી હું તો ભૂલી છું. હે જે દીઠમાં દુઃખ. ભૂલી કેમ છો? હાલત કેવા છે? દુઃખ જોવામાં ને જોવામાં સુખ નથી જોઈ શકતી. કેવી એક રૂહની હાલ છે કે મેં દુઃખ જોઉં છું 24 કલાક આંખોથી. દુઃખના બધા વજૂદો, દુઃખ દેવા વાળાને જોઉં છું. મારા સુખ વાળા પ્રીતમ, મારી શ્યામાજી ન જોતી, મારી રૂહોને ન જોતી. હું દુઃખને એવી લાગી છું, સુખને નહીં લાગી એકથી. હું દુઃખને એવું સોચું છું સવારથી સાંજ લગી સંસારનો, સુખને સોચવા માટે ટાઈમ બી નથી મળી રહ્યો. હું દુઃખને એટલું મહેસૂસ કરું છું ને તો સુખ મહેસૂસ બી નહીં થતા મને. એવા મારા હાલ છે. દુઃખ જોવામાં મારા સુખને નહીં જોઈ શકતી. આવા મારા હાલ બની બેઠા છે સુંદરસાજી. તો આ એક રૂહના હાલ છે સુંદરસાજી. 10 ચોપાઈ થઈ, 5 મિનિટ 5-7 મિનિટમાં આપણી જો ટાઈમ છે. કોઈ સુંદરસાતના આગળના કઈ ચર્ચા સાંભળીશું તો આજે 10 ચોપાઈ લગી આટલા લગી સિંધી લઈશું. કાલે 11મી ચોપાઈથી આપણે આગળ લઈશું. આજના માટે સ્વીકારશું. બાકી બધી સખીઓના જે સુખ પ્રેમ સાંભળ્યો ને એ બધાની જોલીમાં રાજ્ય દઈ દે એ મારે ધનીનો હું શુભકામના કરું. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય. અને બધા સુંદર સાત સખીઓના દિલમાં, રોમમાં સુંદરસાજી રાજ્ય રાજ્ય. કોઈ સુંદર સાથને કઈ કેવું હોય, એકબીજાને પ્રણામ કરી શકે છે અને કઈ બોલી શકે છે. પ્રેમ કાકાને કહું માઇક બધાના ખોલી દે. બાકી તો કહું સુંદરસાજી સિંધીમાં બધાને બહુ આનંદ આવશે. સુંદરસાજી બાકી તો મેં કહું કે સિંધીમાં બધાને બહુ જ આનંદ આવશે, બહુ જ આનંદ આવશે, બહુ ઈશ્ક આવશે, બહુ પ્રેમ આવશે, બહુ આવશે સુંદરસાજી. તો મેં ચાહું સિંધી છોડતા નહીં. આપણે પહેલી ચોપાઈથી રાજ્યની મેળથી જેટલું લેવાશે એટલું લઈશું. ધની જેટલું બળ શક્તિ આપશે. આનંદ બહુ આવશે બધી રૂહોને. પ્રણામજી વિજયભાઈ, પ્રણામજી. નામ પ્રણામજી. પ્રણામજી. તમારા ધામધીમની અંદર બિરાજમાન મેરે ચરણ બહુ આનંદિત થાય છે. ક્યારની બેઠક શરૂ કરી જુમ્મો તમે? 2 દિવસ થયા સખી, પણ આજથી અમે સિંધી ચાલુ કરી. પહેલું પકડ પહેલી ચોપાઈથી રોજ અમે સુંદર સાથની માંગ હતી કે ભાઈ બધામાં કઈ નું કઈ ચાલે છે. કોઈમાં બડી પત્રી, કોઈમાં પ્રેમ પત્રી, કોઈમાં વિતક, કોઈમાં સાગર, કોઈના તો સિંધી ક્યાંય નતું ચાલતું. આપણે સિંધી લઈએ. ના ના, બહુ સરસ કરે. ટાઈમ તો કેટલા વાગે શરૂ કરી તું? અમે 8 થી 9 લઈએ છીએ. એમાં 8:15 થી 9:15 1 કલાક ચર્ચા રહી. બરાબર.
8:15 થી 9:15. હમ. પ્રણામ સખી, પ્રણામ જી રાજી રાજી. પ્રણામજી સુંદર પ્રણામ છે. સુંદર પ્રણામજી સુંદર સિદ્ધિ ખબર સાહેબ. પડે છે ને? શીતલ સખી, પ્રણામ જી, પ્રણામ જી. પ્રણામજી, પ્રણામ. બોલતી જા પ્રણામ જી. મને કઈ નથી આવડતું તો પ્રણામ તો બોલી. વિજય ભૈયા હાજી. સિંધી સમજમાં આવે છે ને સુંદર સાજી? હા હા બહુ આનંદ હા આવે આવે છે. છે વિજયભાઈ. બહુ જ આવે છે. હા બહુ જ આવે. આવી રીતના ક્યારેક એક એક શબ્દનો વિજય ભૈયા એક તમને હું ઓલું પૂછું રાજજીનું. આપણી મંજિલ રાજજી ને રાસ્તા પ્રેમ ને પ્રેમ પ્રગટ કરવા માટે વાણી આપણું સાધન અને વીર શું હોય રૂ નો સિંગાર. તો સખી આપણી મંજિલ શું હોય રાજજી. તો સમજાવો ને વિજય ભૈયા થોડું. રાજજી પ્રેમ અને વાણી. મંજિલ રાસ્તા પ્રેમ. જી સુંદર સાજી, બધાની મંજિલ તો સાચી જ છે ને. આપણું બલ પ્રેમ કો આપણો રસ્તો જે વાણી છે. જરૂર સખીએ બહુ સરસ વાત કરીએ. આપણી જોડે બલ છે, પ્રેમનું બલ છે ને. અને પ્રેમ બલ આપણને મળે વાણીથી ને. કેમ કે રાજજી આપણું બલ, વાણી એટલે આપણું બલ લઈને આવ્યા છે. પણ એ બલ વાપરવાનું ક્યાં? એ પ્રેમ વાપરવાનો ક્યાં ને? એ જેને ખબર પડી ગઈ ને તો કોની પર વપરાય આ વાણીનું બલ? કોની પર એ પ્રેમ વપરાય? એ ગલત જગ્યા પર ના વાપરી દેતા. બસ એમ જ્યાં વાપરવાનો છે ને વાણીનો પ્રેમ, બલનો પ્રેમ, ત્યાં જ બલનો પ્રેમ વાપરજો. તમને રાજજી આપ્યો હોય તો. બીજી કોઈ સખીને કઈ કેવું છે?